નમસ્તે મિત્રો. તો જો આપણે આ કરી દીધું છે પૈસ્યું તૈયાર. જો તમને પાછળ દેખાય છે. આપણે હમણાં આગલા વિડીયોમાં મેં કહો તો કપા કાઢ્યો તો આ કપા કાઢીને કરી નાખ્યું પૈસ્યું. હવે આમાં વાવવાના છે આપણે કાબુલી શીણા, વ્હાઈટ શીણા. હાલો હમણાં તમને બતાવું. જો આપણે સનેડો લઈને આવી ગયા છીએ વાડીએ. આ ખાતરની થેલી છે. આપણે શીણામાં જો પટ મારીને કમ્પ્લીટ કરી દીધું છે. વ્હાઈટ શીણા આમાં ખાતર છે. આમ ટ્રેક્ટર હાલ્યું આવે છે. જો હમણાં વાવવાનું ચાલુ કરી દેવાનું છે. તો આપણે શીણા વાવવાનું ચાલુ કરી દીધું છે. જો ને આપણે શીણા કેરામાં 4 સાહે વાવ્યા છે. કારણ કે કપા કાઢીને વાવ્યા છે ને એટલે 4 સાહ કર્યા છે. આપણે શીણા લઈને ઊભા છીએ. ટ્રેક્ટરવાળા ભાઈ આવી રહ્યા છે. કપડાટી બોલાવી દીધી હો પણ જોઈને બટા જેટલી બોલાવી આવે છે ટ્રેક્ટર. આ ભાઈની વાળવાની ટ્રીક તો જોવો તમે. ફાઇનલી ગાઈસ તો જો આપણે આ શીણા વવાઈ ગયા છે. જો હાઈ ક્લાસ વાવી દીધા છે. અને જો તમે વિડીયામાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આ શીણાની A to Z માહિતી મળતી રહે. ઠેઠ વાવ્યા ત્યાંથી કેવો ઉતારો આવે છે એ સુધી તમને માહિતી આપતા રહીશું. તો ફાઇનલી મિત્રો આપણે શીણામાં કોરવાણ ચાલુ કરી દીધું છે. આમાં પહેલાં આપણે પેંડી ગોળ પાનની દવા છાંટી, કારણ કે વાડી એકલો હતો એટલે તે શૂટ નથી કરી શક્યો. અને હવે જો આપણે આ કોરવાણ ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો આ પાછળ આપણે આટલો આ ભાગ છે તે પી ગયો છે. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.